સુકાઈ ગઈ છે કે ભીની છે? This is Bini. ધીસ ઇઝ ભીની. હલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ બેક ટુ અવર ચેનલ. હવે અહીંયા તમને થોડોક છે ને અવાજ અલગ લાગશે, કારણ કે આ વિડીયો છે ને થોડુંક વોઇસમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે હું વોઇસ રેકોર્ડિંગ પાછળથી કરી રહી છું. સવારના વાગી ગયા છે 8:45 અને આ જો મેં નવી તપેલી ઇન્ડિયાથી આવી છે ને, એમાં મેં કીધું આપણે આજે ટેસ્ટિંગ કરી લઈએ કે તળિયું કેવું છે. તો ટેસ્ટિંગ કરવા માટે મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે, કારણ કે દૂધ ગરમ કરીએ એટલે તરત ખબર પડી જાય કે બરાબર છે કે નહીં. અને અહીંયા આગળ જો આ ખાંડનો ડબ્બો ખાલી ફિનિશ થઈ ગયો તો હમણાં બધા બહુ સરસ બને છે, તો મેં દૂધ આપણે ખાંડનો ડબ્બો ભરી લઈએ. અને અહીંયા જો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. પૂરી પડી હતી એટલે મેં કાંઈ રોટલી કે ભાખરી બનાવી નથી. પૂરી છે, સાથે ચા છે, અને આ જુઓ નવા અથાણા આવી ગયા. ખાટું અથાણું છે વિનેગરવાળું પંજાબી, અને બીજું નોર્મલ અથાણું છે. અને જીયાના અને જાનવી બ્રશ કરી રહ્યા છે બાથરૂમમાં, તો બેયને ઝગડી એ બેયને એક ટેબલ ઉપર ચડી જવું હોય, તો એ બંને ત્યાં આગળ બાથરૂમમાં જો બ્રશ કરી રહ્યા છે અહીંયા આગળ, અને વિજય પૂજા કરી રહ્યા છે. તો એ હમણાં આવે પછી આપણે એને રિવ્યૂ લઈએ અથાણું ને બધું કેવું બન્યું છે. તો જો અહીંયા આવી ગયા છે શું કહેવાય, નાસ્તો કરવા માટે, અને ઓહો હેલ્ધી બ્રેકફાસ્ટ. ચાલો હવે મને જલ્દી અથાણું ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે અથાણું. હવે અહીંયા વિજય શું બોલ્યા હતા ને મને યાદ નથી, એટલે એને આઈ થિંક એવું કીધું હતું મને કે અથાણું તો હવે ચાખીએ, મોઢામાં મૂકીએ પછી ખબર પડે ને, હવે અત્યારે નહીં ખબર પડે કેવું બન્યું છે, એ કાલ સવારે ખબર પડશે. તો એ એક નાનો એવો જોક થઈ ગયો છે. સોરી, મારામાં રેકોર્ડિંગમાં જરાક અવાજ નીકળી ગયો હતો, એટલા માટે તમને એકચ્યુઅલ શું વાત થઈ હતી તો કદાચ મને પણ થોડી ઘણી યાદ નથી, પણ ઇટ વોઝ અ ગુડ જોક. તો જો વાગી ગયા છે 12:30 થઈ ગયા છે. તો એટલું મોડું થઈ ગયું ને, કારણ કે સવારનું બધું કામકાજ પતાવ્યું ને પછી જીવને મેં હોમવર્ક કરવા બેસાડીને મારે 2-3 વિડીયો બધા એડિટિંગ કરવાનું ને બધું કામકાજ બાકી હતું, તો એ હું લઈને બેઠીને મારે 1-1.5 કલાક વહી ગયો. પછી વેધર સારું હતું તો કપડાં નાખી એવી નીચે સૂકવવા માટે, ને થોડીક વાર હું કપડાં નાખવા ગયા એટલે છોકરાઓ તો આવવાના જ છે, તો એ લોકો નીચે રૂમ જતા ત્યાં સુધી. પછી હવે જાનું થાકી એટલે એ ફાઇટ કરવાનું ચાલુ કર્યું, એટલે મેં ચાલો તમે બંને ઉપર. અને મેં જો એના માટે અહીંયા લંચ બનાવી લીધું છે, ચીઝ સેન્ડવિચ, ચીઝ અને કુકુંબર ને એવું નાખીને લંચ આપી દઉં તો શાંતિથી ખાઈ લે, તો ખાઈ લે, પેટમાં પડે એટલે શાંતિ થઈ જાય. જો આવી નોટી ગર્લ છોકરું. તો ચાલો હવે ફટાફટ લંચ કરી લઈએ, ને લંચ કરીને પછી મારે કપડાં બહુ બધા ભેગા થઈ ગયા છે, તો ઇસ્ત્રી કરવી છે, અને થોડીક વાર બેને સોડાઈ દઉં ને જાગીને પાછું સાંજે જવાનું છે શિબિરમાં. અને મેં છે ને અમારા ત્યાંના સત્સંગ કથાના જેટલા બનશે ને એટલે પોસિબલ હશે ને તો હું કથાના વ્લોગ્સ અને વિડીયો અલગથી મૂકીશ. તો જો તમે એ ન સાંભળ્યા તો સાંભળજો, એમાં ઘણું બધું જાણવા જેવું, સમજવા જેવું, જીવનમાં ઉતારવા જેવું છે. તો એ પણ તમે વ્લોગ જો ન જોયા હોય તો જઈને જોઈ આવજો. આવી ગયા હશે, પાર્સલ આવી ગયું છે, અનબોક્સિંગ થઈ ગયું છે, અનબોક્સિંગનો વિડીયો પણ બનાવેલો છે, એ ન જોયો હોય તો જોઈ આવજો. પછી પાછું હું બધું ડબ્બામાં બધું પેકિંગ કરતી હતી, અલગ અલગ બધું સરખું ગોઠવતી હતી, એનું પણ મેં બધું મારા એવરીડે બ્લોગમાં બતાવેલું છે. તો જો એ તમે મિસ કર્યું હોય તો એ પણ જઈને જોઈ આવજો. અને અહીંયા સ્ટ્રોબેરી, એને જો સ્ટ્રોબેરી લીધી, જાનું સ્ટ્રોબેરી મેં સેન્ડવિચ બનાવી છે, હું તને આપું જો. ચીઝ આમ જો સેન્ડવિચ, હાલો આપું, હાલો. ચાલો હવે આને બેને પહેલાં આપી દો ફટાફટ. તો જો લંચ ને એવું બધું થઈ ગયું છે, અને હું અહીંયા બનાવી રહી છું સુખડી, બિકોઝ કાલે આપણે શિબિરમાં અન્નકૂટ રાખેલો છે, તો અન્નકૂટમાં બધાએ લેડીઝને બધાને ઘરેથી કાંઈ ને કાંઈ બનાવીને લઈ જવાનું છે ભગવાનને ધરવા માટે, અન્નકૂટ કરવા માટે. તો મેં વિચાર્યું કે હું સુખડી બનાવી લઉં. તો જો ઘી અને ગોળનો પાક ધીમાં આપણે મૂકી દીધો છે. ઘણા લોકો લોટ શેકિંગ કરતા હોય, પણ મને આ રીતે જ પહેલેથી ગમે છે, તો હું આ રીતે કરું છું. ને અહીંયા જો લોટ લઈ લીધો છે, થોડાક ડ્રાયફ્રૂટ છે ને થોડુંક મિલ્ક છે. હું જરાક 2 ચમચી જેવું મિલ્ક નાખું છું, એનાથી છે ને સુખડી બિલકુલ કડક ના થાય, એકદમ સોફ્ટ રહે, તમે બીજા ત્રીજા દિવસે ખાવ તો પણ. તો જુઓ એ રીતે બનાવી રહી છું.
જો ગોળમાં ફૂલી થવા માંડી છે. બહુ આપણે એક્સ્ટ્રા ફૂલી નથી કરવાની, નહીં તો સુગંધ આવવા માંડે ને એટલે થઈ ગયું. પછી બહુ હાર્ડ પાક લ્યો ને તો કડક થઈ જાય સુખડી તમારી. ગોળની સુગંધ આવવા માંડે એટલે ગોળ રેડી એકદમ હળવો થઈ જાય. જો તે રેડી થઈ ગયો છે. ધીમો ગેસ છે એટલે બહુ વાંધો નહીં આવે. સુખડી લવર હશે ને જે લોકો, એને તો અત્યારે ફોનમાં સુગંધ આવવા માંડી હશે સુખડીની. તો જો અમે આમાં થોડુંક ઘી, થોડુંક દૂધ અને ગુંદ એડ કરી દીધો છે અને થોડાક ડ્રાય ફ્રૂટ્સ મૂકી દઈએ. જો અહીંયા ડીશમાં પાથરી દીધી છે. આજે ફૂલ ગરમ છે એટલે થોડીક વાર ઠંડી થાય ને પછી પીસીસ પાડું. ત્યાં સુધી જો આજે આ વાસણ બધું કામ પડ્યું છે, ફટાફટ પૂરું કરવાનું છે. 1 વાગી ગયો છે. જાનવીને જલ્દી સુવડાવવી પણ છે. પછી હું સૂઈ જાય નહીં પછી આવીને બધું કરી. તો જો 3:30 જેવું થઈ ગયું છે અને જીએન અને જાનવીને બંનેને અમે સુવડાવી દીધા હતા. પણ જાનવી થોડીક વારમાં જાગી ગઈ અને જીએને લેટ હતું. પછી મારે શરબતને એ થોડું ઘણું બનાવું છું. જે લોકો સેવા કરે છે એની પણ સેવા કરવી જરૂરી છે એટલે શરબત બનાવ્યું મેં 10-15 જણાનું અને એ લોકોને આપી આવી. અને જો અન્નકૂટની સુખડી આપણી થઈ ગઈ છે રેડી. તો મેં કીધું ડબ્બો ભરીને રેડી કરીને મૂકી દઉં. અને જાનવી બેન અહીંયા વોટરમેલન એન્જોય કરી રહ્યા છે ને જાનવી? યસ. તો 3:30 જેવું થઈ ગયું છે. મેં કીધું આંબુ પાછું ઊંચાની મૂકું ત્યાં ટાઈમ થઈ જશે. અને અહીંયા જો વોશિંગ મશીનમાં મેં જાનવી જાગી ગઈ તો બ્લેન્કેટ નાખી દીધું વોશ કરવાનું. તો બહાર બહુ તડકો છે તો મેં કીધું આપણે શિબિરમાંથી જઈને આવશું ને ત્યાં સુધીમાં સુકાઈ જશે. તો એ રીતે છે બધું. બરાબર જોતા રહો બ્લોગ. તો જો હું ને જાનવી થઈ ગયા છે રેડી. અને જાનવી ક્યાં જવું છે? કમેન્ટ કરજો ડ્રેસ કેવો લાગે છે. હમણાં પાર્સલમાં ચાલુ છે ને વિડિયો? હા, હમણાં પાર્સલમાં આવ્યો ને એ ડ્રેસ છે. અને જીયાના અને જાનવીએ સેમ કપડાં પહેર્યા છે રેઇનબો વાળા. હે ને જીવ? જો તો જો આજ તો થોડુંક લેટ થઈ ગયું છે. 5:30 છે અને અમે લોકો નીકળી ગયા છીએ. જીવ અને જાનવી ઓલરેડી ઉતરી ગયા નીચે. અમે લોકો જઈ રહ્યા છીએ. વ્હાઈટ હાલે છે. કાલ તમે શું પહેર્યું હતું? કાલ તો પહેરી લીધું. આજે તો હા આજે વોશ થઈ ગયું ને પછી મેં ઇસ્ત્રી કાર વોશ પાસે. હા ઓકે ચાલો મળીએ. લેટ થઈ ગયું છે થોડી વાર પછી. જે છે સૂજીનો શીરો, ખમણ, ખીચડી, શાક. હે ને જાનવી જો ચાલુ કરી દીધું પૂરી છે. મોલી સનવે મંડળી ઓલી બાજુ છે. હા જો અમે લોકો આવી ગયા છીએ થોડીક વાર ગાર્ડનમાં. આજે સભા ચાલુ નહોતી થઈ એટલે ફોટો બોટો પાડવા. તો પેલા નીલુએ મારા ફોટા પાડી દીધા. પછી હું ને નીલુ કે અમે કે સેલ્ફી લે. મેં કીધું ના ના જાનુ છે ને, જાનુ ફોન આપ. જાનુએ કેટલા મસ્ત ફોટા પાડ્યા છે હું પછી તમને બતાવીશ. જાનુ જો અહીંયા ફોટા પાડી રહી છે ને. અહીંયા જો આવો કંઈક નજારો છે પાછળ. જો સ્કૂલ છે અને સ્કૂલની અંદર હોલમાં શિબિર છે. અને અહીંયા જો આખો મોટો પાર્ક છે. આખો બાજુમાં એકદમ જ પાર્ક છે અને આ બાજુ આ સ્કૂલ છે. એટલે એકદમ જ ઓપન એન્વાયરમેન્ટ છે અને મજા આવે એવું. વેધર એ બહુ સરસ છે. કાલ તો કેટલો વરસાદ બતાતો હતો, આજે બતાતો હતો. સારું થયું આવ્યો નહીં ને એટલે મજા આવી અમને. જાનો જો એન્જોય કરે. જાનુ શું કરસ તું? વાવ જો બ્યુટીફુલ. જાનુ ને મેં ઓલું યલો કલર નું ફ્રોક પહેરાવ્યું તું, ઘડીક છું ને ત્યાં પલાળ્યું. પછી પાછું ઘડી એમ નહીં કે સુકાઈ જશે, બદલી જ દે.
હા ચાલો જાય, ચાલો ચાલો. જાવું જ ન હોય, અહીંયા કેવી મજા આવે છે. અહીંયા જો પાર્કમાં બધા સાયકલિંગ ને બધું કરે. સામે અંદર પ્લે એરિયા છે છોકરાઓ માટે, જીમ એરિયા છે બધું. પ્લે એરિયા ને, હા જાનું બધી જગ્યાએ એવી. देखो इस बच्चे की स्टाइल देखो. पढ़ीशु झाड़ तो जो केवा मस्त मोटा मोटा छे. जियाना शू करती थी तू? What's in your hand? Show me. I will show you until you say surprise. Show me quickly. Say surprise. Surprise. Wow, કોણે કરી દીધી મહેંદી તને? હે? ભાવના આંટી કે તો ચાલો આશીષ જીજુ રાહ જોવે છે. દીદી દીદી ક્યાં ગઈ? તારે પાણી પીવું છે? દાદીને દાદીને બાય બાય કહેતી આવી છે. દાદીને હાલ બધું સુકાઈ ગઈ છે કે ભીની છે? This is ભીની. This is ભીની. Which one is ભીની? હા ઈ તો સુકાઈ જશે, વાંધો નહીં. ડાઘ પડી જાય ટી-શર્ટ. આ ઉપાડો લેશે અમારે. આવ્યા છે ગુડ. તો હું કામ ને બેઠી નહોતી ક્લાસમાં? વાંધો નહીં, હવે બગડશે. જે ને આમ ભીનું હોય આમ રાખ, હાથ જરાક સુકાઈ જવા દે.